કલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું પાસ્તા। તેના માટે મેં આ રીતે પાસ્તા આવે છે તે લઈ લીધા છે। તમે ગમે તે પાસ્તા લઈ શકો છો। અને પછી આપણે પાસ્તાને બોઇલ કરવા માટે મૂકીશું। તેમાં થોડું તેલ પાડી દઈશું અને થોડું એવું મીઠું નાખી દઈશું। પછી તેને થવા દઈશું। ત્યાં સુધી આપણે બીજા શાકભાજી કટ કરી લઈશું। તેના માટે મેં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ લીધું છે, તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે। એક અડધું ટામેટું લઈ લીધું છે, તેને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું। તમને જો ગાજર કે પછી બીજા કોઈ શાકભાજી ફાવતા હોય તો તમે તે પણ લઈ શકો છો। ડુંગળીને પણ મેં સરસ ઝીણી ઝીણી કટ કરી લીધી છે। સરસ એવું બધું કટ થઈ ગયા પછી આપણે પાસ્તાને ચેક કરી લઈશું। આપણા પાસ્તા સરસ એવા બોઇલ થઈ ગયા છે। આ રીતે આપણે જોઈ લઈશું ચમચામાં લઈને કે આપણા પાસ્તા બોઇલ થયા છે કે નહીં। મારા પાસ્તા બોઇલ થઈ ગયા છે તેને આ રીતે સ્ટેનરમાં કાઢી લઈશું ને ઉપરથી ઠંડુ પાણી નાખી દઈશું। પછી આપણે પાસ્તાનો વઘાર કરીશું। તેના માટે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી ચેક કરી લઈશું। આપણા પાસ્તા સરસ એવા કોરા થઈ ગયા છે। પછી તેમાં ડુંગળી નાખી દઈશું। ડુંગળી સરસ એવી શેકાઈ જાય પછી તેમાં આપણે જે કેપ્સિકમ અને ટામેટાં સમારીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણું સરસ એવું મિક્સ થઈ ગયા પછી સિમ્પલ એવા મસાલા કરીશું। અડધી ચમચી મરચું, થોડી એવી હળદર નાખીશું અને એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તે છે મેગી મસાલો। એક આખું પેકેટ મેં મેગી મસાલો ઉમેરી દીધો છે અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું અને શાકભાજીના ભાગનું થોડું એવું આપણે મીઠું નાખી દઈશું અને પછી આપણે જે પાસ્તા ઠંડા કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું। સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું। પછી ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખી દઈશું। જો તમે લીલા ધાણા ન ફાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ દેશી સ્ટાઇલના પાસ્તા છે તેમાં ધાણાનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવે છે। સરસ એવું મિક્સ થઈ ગયા પછી આપણે ઉપર થોડું 2 થી 3 ચમચી જેવું સોસ પાડીશું। જો તમને સોસ ન ફાવતો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ સોસવાળા પાસ્તા એકવાર તમે બનાવીને તો જોજો, ખાવાનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે। આપણા ગરમા ગરમ મસ્ત મજાના દેશી સ્ટાઇલમાં પાસ્તા બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે ગરમા ગરમ એન્જોય કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મેં ઉપરથી પણ થોડો એવો ટામેટો કેચઅપ પાડી દીધો છે। જો તમને પસંદ હોય તો તમે પાડી શકો છો। ગરમા ગરમ પાસ્તાને એન્જોય કરો।